નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગાહી 10 અને 11 એપ્રિલે રાજ્યના અનેક વિસ્તારોમાં જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કમોસમી વરસાદની શક્યતાઓ છે। લસણની બજારમાં પાંખી આવકો વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ સામે લેવાલી પણ મર્યાદિત છે। રાજકોટમાં લસણની 2500 કટ્ટાની આવક થઈ હતી અને ભાવ સારા માલમાં 1500 રૂપિયાથી 1700 રૂપિયા અને સુપર ક્વોલિટીમાં 1700 રૂપિયાથી 2600 રૂપિયા સુધીના રહ્યા હતા। જામનગરમાં લસણની 1000 કટ્ટાની આવક હતી અને ભાવ 800 રૂપિયાથી 2950 રૂપિયા સુધીના બોલાયા હતા। કાળા તલે માર્કેટમાં ફરી સફેદ તલની સાઈડ કાપી। 4 એપ્રિલના રોજ કાળા તલમાં મણે 50 રૂપિયાથી 100 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો। ગુજરાતભરમાં કાળા તલની 250 બોરીની આવક સામે 2900 રૂપિયાથી 3350 રૂપિયા સુધીના ભાવ થયા હતા। ધાણાની બજારમાં ગઈકાલે 20 રૂપિયાથી 25 રૂપિયાનો સુધારો થયા બાદ આજે ભાવમાં મણે 10 રૂપિયાથી 15 રૂપિયાનો ઘટાડો થયો હતો। ગુજરાતમાં ધાણાની આવકો હવે ઘટવા લાગી છે અને આજે સમગ્ર ગુજરાતમાં મળીને 40 થી 45 હજાર બોરીની માંડ આવક થઈ હતી। પાક વીમા અંગે જાહેરાત। પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે। આજે રાજકોટ માર્કેટયાર્ડમાં વિવિધ જણસીઓની આવક થઈ હતી। યાર્ડમાં આજે કપાસની 4000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના ભાવ 1300 રૂપિયાથી લઈને 1599 રૂપિયા સુધીના રહ્યા હતા। રાજકોટ યાર્ડમાં મગફળીની 4000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 2000 ક્વિન્ટલની આવક સામે ભાવ 1125 રૂપિયાથી 1355 રૂપિયા મળ્યા હતા, જ્યારે ઝીણી મગફળીની 2500 ક્વિન્ટલની આવક સામે ભાવ 1100 રૂપિયાથી 1252 રૂપિયા સુધીના બોલાયા હતા। યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની 440 ક્વિન્ટલની આવક થઈ હતી। મરચાના ભાવ 1450 રૂપિયાથી 3500 રૂપિયા સુધીના બોલાયા હતા। રાજકોટ માર્કેટયાર્ડમાં આજે વધારે બટાકાના પાકની આવક થઈ હતી। આજે રાજકોટ માર્કેટયાર્ડમાં 2880 ક્વિન્ટલ બટાકાની આવક સામે ભાવ 350 રૂપિયાથી 525 રૂપિયા મળ્યા હતા। યાર્ડમાં લીંબુની 286 ક્વિન્ટલની આવક સામે ભાવ 2000 રૂપિયાથી 2500 રૂપિયા સુધી બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન।